વિસાવદરની માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સાધારણ સભા મળી। વિસાવદર ખાતે ચાલતી માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી હતી। સાધારણ સભામાં વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળના મુકુંદ સ્વામી તેમજ જૂનાગઢના માધવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર તેમજ પૂર્વ એમડી તેમજ વિસાવદર બ્રાન્ચમાંથી ચેરમેન વિપુલભાઈ વેકરિયા, વાઇસ ચેરમેન રમણીકભાઈ દુધાત્રા, સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ સભાસદ હાજર રહ્યા હતા। સોસાયટીના મેનેજર દ્વારા ક્રેડિટ સોસાયટીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને સોસાયટીની સેવાલક્ષી કાર્યની જાણકારી આપી હતી। ત્યારે ક્રેડિટ સોસાયટી દ્વારા વિસાવદરના તમામ ઇલેક્ટ્રિક અને પ્રેસ મીડિયાના તમામ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। મારું નામ રમણીક દુધાત્રા, વિસાવદર માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના વાઇસ ચેરમેન તરીકે સેવા આપું છું। આજે અમારે વિસાવદર માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિસાવદર શાખાનું સભાસદ મિલન યોજાયું હતું, જેમાં જૂનાગઢ માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન પીબી ઉનરકટ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। આ સભાસદ મિલનમાં સંતો, જૂનાગઢના તમામ ડિરેક્ટરશ્રીઓ, મોટી સંખ્યામાં સભાસદશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા અને જૂનાગઢથી ઉપસ્થિત મંકોડી સાહેબ અને ઉનરકટ સાહેબે માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિની પણ વિસ્તૃત છણાવટ કરેલી હતી અને બેંક દ્વારા જે જુદા જુદા ધિરાણો આપવામાં આવે છે એમની પણ વિસ્તૃત વાત કરવામાં આવેલ હતી। આ તકે ખાસ વિસાવદર તાલુકાના તમામ પત્રકાર મિત્રોનું પણ શાખા પરિવાર દ્વારા શાલ ઓઢાડી અને સન્માન કરી એમને બિરદાવવામાં આવેલ હતા। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહેલ હતા।